like it. I rather prefer in Gujarati if you want it in Gujarati, need it in Gujarati. If you insist in a Gujarati, people hasn't come forward. That means. Okay. રાઈટ પહેલા છે મને તમારું બર્થ પ્લેસ ઇન્ડિયામાં કેવો ને તમારું બર્થ ડેટ ને તમારું નામ. હું નવસારીના મંકોડિયા ગામમાં જન્મ થયેલો. એકચ્યુઅલી પ્રોપર નવસારીમાં જન્મ થયેલો. મારું નામ છે રણછોડભાઈ ભીખાભાઈ પટેલ, મંકોડિયાનો વતની. તમારું એજ્યુકેશન ને બધું બર્થ પ્લેસ ત્યાં ઇન્ડિયામાં તો એજ્યુકેશન તમારા ચાઇલ્ડહુડ અર્લી મેમરીઝ. અર્લી મેમરીમાં એવું છે કે ફાધર નાનપણમાં જ ઓફ થઈ ગયેલો, એટલે હાર્ડશીપ તો બેઠેલી જ. વળી મુશ્કેલી ઘણી આવેલી. ભણતરમાં મુશ્કેલી મેટ્રિક સુધી પહોંચેલા વળી, કારણ કે એક મા અને 4 બહેન અને 5-6 જણનું ભરણ પોષણ કરવું, એટલે સામાન્ય રીતે જમીનમાંથી ઉત્પાદન કરીને ભેંસને દૂધ વેચીને મોટા થયેલા વળી, અને માએ ભણાવેલા. તમે કીધું કે તમારી 4 બહેનો છે. તમારી 4 બહેને કેટલા વર્ષની હતી ને તમે આ બધું હાર્ડશીપ સ્ટાર્ટ થઈ? તમારા પપ્પા થઈ ગયા પછી 4 બહેન કેટલા વર્ષની? મોટી એક બેન મારા કરતાં મોટી, તેનું ભણતર છોડાવીને ઘરકામમાં લગાડેલી વળી, અને બાકીની બહેનો જેમ જેમ ઉંમર થયેલી તેમ પરણાવેલી, અને બધી સારી જગ્યાએ. એક ફક્ત મોટી બહેનને જે પરણાવેલી એને ફારગરી થયેલી વળી, અને તે અત્યારે ઘર સાચવે વળી. તમારા ચાઇલ્ડહુડ મેમરીઝમાં તમે કે ડિફિકલ્ટી તમે બહુ સૂચવ્યું? ડિફિકલ્ટી આવે એટલે બાપ વગરના છોકરાને જે ઇન્કમ જ ન હોય તો તમારે તેનો ખ્યાલ કરવાનો રહે છે વળી. સામાન્ય રીતે બધી જમીનમાં ઉત્પાદન થાય ને કેટલુંક થાય વળી, અને બાકીની વસ્તુ પૈસા જોઈએ પેલું વળી. છતાં માએ એમ કહે કે બધા ભાઈ બહેનોને ભણાવેલા, ને વધારેમાં વધારે મેટ્રિક સુધી પહોંચેલા. અગાડી ફી ભરવાની પેલું નહીં હોય. આ મારી મોટી બહેનને પેલું થાય એક અહીંયા કામ પછી મેટ્રિક પાસ થયા પછી અગાડી ભણવા જવાય નહીં, તો નોકરી મળવી જોઈએ, નોકરી નહીં મળી, એટલે પછી પૈસા ઓછીના લઈને ઇંગ્લેન્ડ આવ્યા. ત્યાં તમે મેટ્રિક પાસ કરીને તમે કંઈ વિચાર કર્યો કે મેટ્રિક પાસ કરીને હું આટલે રહીશ ને એમ કરીશ? ઘણી વખત છે ને માણસની મુશ્કેલીમાં એટલી બધી હોય છે કે અસ્પૃશ્યતા નિવારણ ગાંધીજીએ કરેલી એ સારી છે, પણ એ લોકોને નોકરીને માટે આપણને મીડિયમ ક્લાસમાં મૂકેલા કોળી પટેલને એ ઘણો અવરોધરૂપ થાય. અવરોધનો મીન્સ મુશ્કેલ પ્રોબ્લેમ ઉપસ્થિત કરે. કારણ શું કે આગળની કોમ દેસાઈ, ભાટલા અને પારસી, એ લોકોનું એટલું બધું સંગઠન કે એ લોકોને પોતાની કોમને કામ પર લગાડવું હોય તો એ લોકો એકબીજાને કોમ્યુનિટીમાં પેલું કરે. હવે આપણા કોળી પટેલ એટલા બધા આગળ પડતા નહીં હોય અને લાગવગ નહીં હોય, એટલે નોકરી માટે ઘણી મુશ્કેલી પડે. અનલેસ કે તમારીમાં પૈસા હોય અને તમે આગળ વધારે પડતું એજ્યુકેશન મળ્યું હોય તો. કેટલા વર્ષના હતા તમે ને તમારી મમ્મીએ વિચાર કર્યો કે હવે મારા છોકરાને? મેટ્રિક પાસ કરીને પછી તરત જ અહીંયા ઇંગ્લેન્ડમાં આવેલો હું. કેટલા વર્ષના? એમ તો 23 વર્ષ જોડે. તમારે લગ્ન થયા? નો. ખાવાના પૈસા નહીં હોય તો પછી લગ્ન ક્યાંથી કરવાનું? 23 વર્ષના હતા ને તમારા મમ્મીએ વિચાર કર્યો કે ઇંગ્લેન્ડમાં મૂકે. પૈસા બાબતમાં તમે કેમ કરતા ઇંગ્લેન્ડમાં આવ્યા? કેમ ટિકિટ ઓછીના લઈને, કારણ કે તે વખતે 3,000-4,000 રૂપિયા તો જોઈતા જ. સ્ટીમરનું ભાડું, એજન્ટની ફી, પાસપોર્ટ બનાવવાનો ખર્ચ,
કોના પાછું ઓછીને લીધા તમે? કોના પાસે દેવું કરીને આવ્યા? એટલે કોના? તમારા મમ્મીના? રિલેશન પાસે. તમે ભણવાના પૈસા માગો તો તમને નહીં મળે, પણ તમે બહાર આવવાને માટે પૈસા જોઈએ તો તમને મળે. એ બહાર આવવાના પૈસા કેમ એવા મેળવી આપે ને એજ્યુકેશનના પૈસા નહીં આપતા કે? કમાઈને મોકલી આપશે. જ્યારે તમે ઘરેથી નીકળ્યા ઇન્ડિયામાં, ગો બેક ટુ ઇન્ડિયા, તમે ઘરેથી નીકળ્યા તો તમે શું મૂકી ગયા, શું મૂકી આવ્યા ત્યાં જેમ નીકળ્યાથી દિવસે? બધી જ વસ્તુ, આપણી સંસ્કૃતિ મૂકી આવેલા, મા બાપ મૂકી આવેલા, રિલેશન મૂકી આવેલા, અને નાનપણની જે બધી મેમરી તેવું મૂકી આવેલા ને હાથે. તમે કહે કે તમારી બેનને મૂકી આવ્યા, મમ્મીને મૂકી આવ્યા, જ્યારે તમે નીકળ્યા ત્યારે તમે મમ્મીને બેન તમે વિચાર કર્યો કે તમે પાછા જોવાના મળશે કે નહીં મળશે, એવો કોઈ વિચાર આવ્યો તમને? મા બાપો છે એવું ઈચ્છે પોતાના છોકરાને કે તમે બહાર જાઓ તો તમારું ભવિષ્ય સુધરશે, એટલે પાછળ ફરીને જોયેલું જ નહીં, આગળ સીધું જ મોણું રાખેલું. તમારી અંદર તો કંઈ ફિલિંગ હશે ને કે મારી મમ્મીને મૂકીને ચાલ્યા? માં તો બધાની જ હોય સમજ પડીને. માં કોઈ દર આજે મરી ગયેલી છે તો પણ આપણે ભૂલાય નહીં સમજ પડી, એટલે એ તો ફિલિંગ તો રહેવાની જ તમારી સમજ પડી. જે નીકળ્યા તે તમે ઇંગ્લેન્ડનું કેવું ઇમ્પ્રેશન કર્યું મગજમાં? કે હવે ઇંગ્લેન્ડનું ઇમ્પ્રેશનમાં એવું છે કે ઉદ્યોગ પ્રધાન દેશ, હિન્દુસ્તાન ખેતી પ્રધાન દેશ, ઇંગ્લેન્ડ ઉદ્યોગ પ્રધાન દેશ, એટલે લોખંડની ખાણ, કોલસાની ખાણ, એટલે અને પાછા બ્લેક કન્ટ્રીમાં આવ્યા એટલે ફાઉન્ડીના બધા ધુમાડા જ જોયા. પહેલાં ફર્સ્ટ ઇમ્પ્રેશન મને જરાક મેમરીઝ પ્રમાણે જેટલું તમે યાદ હોય એટલું કહી શકે કે જે તમે ઇંગ્લેન્ડ ઉતર્યા ત્યાર પછી ટ્રેનમાં વિક્ટોરિયા સ્ટેશનથી ટ્રેનમાં આવેલા, તો જેમ જેમ ટ્રેન જાય છે ને જોઈએ છે આપણે તો ઘરોની બધી ચીમની દેખાય એટલે જાણો કે જાપાનમાં જેમ હુનર ઉદ્યોગ ઘરે ઘર ચાલે તે પણ ઇંગ્લેન્ડમાં પણ આ બધી ફેક્ટરી ઘરમાં જ છે બધી, કારણ કે ચીમની જોઈને. અને જે વખતે અહીંયા આવ્યા તે વખતે ફેક્ટરીમાં એટલી બધી ફેક્ટરીઓ હતી જે ફેક્ટરી આજે જોવાની નથી મળતી તમને. મોટી મોટા ફર્મ હતા તે બધા આજે બંધ થઈ ગયા. જ્યારે ઉતર્યા તે તમે ડેસ્ટિનેશન કેમ કરતા ચોઈસ કર્યું? કોઈ તમને એડ્રેસ આપ્યો કે ક્યાં કેમ કરતા? અમે છે ને આ ઇંગ્લેન્ડ આવવા પહેલાં અમારો ફ્રેન્ડ હતો, તેણે તૈયારી કરી, ત્યાં પછી મેં તૈયારી કરી ઇંગ્લેન્ડ આવવાની, કારણ કે મારી મધરને મેં પ્રશ્ન મૂક્યો કે મેં કહું આ છે ને પૈસા મેં કહું ઇંગ્લેન્ડ જાઉં તો હું, તો મારી મોટી બેને સપોર્ટ આપ્યો કે ઇંગ્લેન્ડ જાય તો સારું. તો મારો ફ્રેન્ડ, અમે સાથે ભણતા ફ્રેન્ડ હતો, એમ તો રિલેશનો લાગે, મારા કાકાભાઈનો શાળો થાય, અમે સાથે ભણતા, એક જ બેન્ચ પર બેઠતા. તેણે તૈયારી કરી, તેણે કહ્યું કે મેં એમ કે આ એજન્ટને હોઈપું, એટલે પછી મેં એવો તેને મળ્યો એજન્ટને, પાસપોર્ટને બનાવવાના ફોટા આપ્યા અને ફોર્મ ભરી આપ્યું. એડ્રેસ લઈને તમે આટલે આવ્યા? એડ્રેસ હા, મારો ફ્રેન્ડ આવેલો હતો. તે તમને લેવા આવ્યા? હા, તે લેવા આવ્યો. શું સ્ટાર્ટ કર્યું તમે? ક્યાં ગયા? ત્યાંથી હું વેસ્ટમોચ આવેલો. તે દરમિયાનમાં આપણા ગુજરાતીના 2 ઘરો હતા, 1, 2, 3 વેસ્ટમોચમાં ગુજરાતીનાથી, કારણ કે તે લોકો 51-52માં આવેલા. હવે ઘરો લેવામાં તે વખતે આપણે કાઉન્સિલના મોર્ગેજ મળતા નહીં, એટલે એકબીજાના પાસે પૈસા ઓછીના લઈને કાં તો પછી ભાગીદાર થાય નહીં, પણ ભાગીદારનો ધંધો કોઈ દિવસ ચાલે નહીં, એટલે હંમેશા છૂટા પડે. તે બંનેને પાછી ફેમિલી બોલાવવાની હોય તો એટલે પેલું થાય, એટલે પોતપોતે બધા છૂટા થવા માંડ્યા. એટલે અજીતભાઈ આવ્યા, કેશવભાઈ આવ્યા એ વખત એમ કે ઘરો ઓછા હતા,
ત્યાર પછી ધીરે ધીરે દરેકને જરૂર પડી એટલે ઘરો ધીરે ધીરે એટલે જે રીતે આ લોકોને 10-12 માણસ પેલું હોય, પણ જ્યારે હું પંજાબીને ત્યાં રહેવા ગયો ત્યારે અમે 12 જણા રહેતા અંદર. અમે એક રૂમમાં 3 જણા રહેતા અને હીટરની સગવડ નહીં હોય. ઇલેક્ટ્રિક ફાયર લાવેલા, ચોરી બહાર હતા એટલે ત્યારથી જ ઉઠા એટલે કપડાં પહેરી જ લેવાના. સમજ પડી? ઠંડી ખમવાની હોય. ગો બેક ટુ તમે અરાઈવ કર્યા ત્યાં પછી તમે વિચાર કર્યો કે હું અરાઈવ કરીને એટલે શું કરીશ? વેલ, ડે ડ્રીમ બધાને જ હોય એમ સમજ પડી કે પૈસા કમાય પહેલાં તો દેવું વારવાનું. એમ્પ્લોયમેન્ટ એન્ડ એજ્યુકેશન તમે મેટ્રિક પાસ કરેલા તમે કીધું. એમ્પ્લોયમેન્ટમાં તમારું એજ્યુકેશન તમને કામ આપ્યું ને શું એમ્પ્લોયમેન્ટ મળ્યું તમને આટલા આવીને? અહીંયા આવીને શરૂઆતની અંદર તો તમે એજ્યુકેટેડ હોય કે અભણ હોય, રાઈટ, એક જ જોબ લેબર ન મળે તમને અને તેમાંથી તમે ધીરે 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 પ્રૂફ કરીને તમે આગળ વધે. તે જ રીતે હું કામ કરતો, લેબરમાં સ્ટાર્ટ થયેલો, ત્યાર પછી સ્કિલ થયો, રોટરી શેરર, પછી કોલ્ડ રોલિંગ. આ જોબ તે વખતે સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં ઘણા ચાલતા, જેવી રીતે એન્જિનિયરિંગ જોબ હોય તે રીતે. તમે ઘરમાં જે રહેતા ત્યાંથી તમે કેટલા જણા રહેતા? એક ઘરમાં કે બે ઘરમાં કે કેમ રહેતા? વેલ, પહેલે રહેતા અમે 6 થી 7 જણા. ત્યાં પછી બીજું ઘર બદલ્યું, ત્યાં 13-14 જણા રહેતા. પછી બીજું બદલ્યું, તેમાં 2-3 જણા રહેતા અને અમે 3 જણા સાથે જ રહેતા. એ તમે મેટ્રિક પાસ કર્યું તો તમને આટલેથી કર્યું કે તમે મેટ્રિક પાસ કરીને આવ્યા ને આટલે આવ્યા ને તમારે ફેક્ટરીમાં કામ કરવાનું? તમને એમ થયું કે હું આવીને ક્યાં આવી પડ્યો? મમ્મી આટલું બધું નહીં, એ વિચાર આવે જ નહીં. કારણ કે એક તો દેવું કરીને આવેલા તમે, અને ત્યાર પછી તમે કરો યા મરો, એ જ અમારો ધ્યેય. કારણ કે પૈસા કમાઈને મોકલાવો ને ત્યાં સુધી વ્યાજ ભરાય નહીં તેનું. જો કે વ્યાજે પૈસા લીધેલા નહીં હતા, છતાં પણ દેવું તો હતું જ ને એમ. કારણ કે દેવામાં તો દેવાથી તો અમે ટેવાઈ ગયેલા, કારણ કે નાનપણમાં ફાધર ઓફ થઈ ગયેલો એટલે ઘડી પૈસાની જરૂર પડે ને. કારણ કે બહેનોને પરણાવી, આ જ પરણાવી, તે પરણાવી. એ તો મારી મા જાણે કે કેવી રીતે પરણાવેલી તે સમજ પડી ને. કારણ કે સામાન્ય રીતે આપણે પાસે ઘરમાં ભંડોળ તો હોય જનસના આને તેને પેલું સમજ પડી ને, એ તો આપણે મેન્શન કરવાની જરૂર નહીં હોય, સમજ પડી ને. બોલો, આગળ બોલો તમે. હવે છે તે તમે કેટલા વર્ષ હતા ને પછી તમે પરણ્યા કે આટલે પરણ્યા? ઇન્ડિયા પરણ્યા ક્યાં પરણ્યા? હું અહીંયાથી 1959માં ઇન્ડિયા ગયેલો સ્ટીમર માટે, અને ત્યાં 1966માં ગયેલો. 68માં લગ્ન કરેલા. મારો ધ્યેય હતો કે મારી નાની બેન પરણી જાય પછી જ લગ્ન કરવા. અને તે દરમિયાનમાં જમીનને ખેતી કરીને પેલું કરી સમજ પડી અને પદ્ધતિસરની બનાવી. કારણ કે ત્યાં રહે એટલે ખાવાનું જોઈએ, એટલે ઉત્પાદન તો કંઈ ને કંઈ કરવું જ પડે. અહીંયા ઇંગ્લેન્ડના પૈસા તો બહુ પહોંચે નહીં. કારણ કે તે દિવસે 1 પાઉન્ડના 13 રૂપિયાના 4 આના મળતા. આજે 70ની ઉપર. તમે આટલેથી ગયા તો બધું મૂકીને ગયા?
મૂકીને મેં ઘર તો વહાવેલું જ નહીં હતું સમજણી, કારણ કે ક્રિકેટ રમવાનો શોખ, એટલે ઘર સાફ કેમ કરે સમજણી, ટાઈમ જ હોય ને, 12 કલાકની ડ્યુટી, કામ પર 12 કલાકની ડ્યુટી, 6 to 6. ખાવાનો બનાવવાનો ટાઈમ ઓછો રહેતો, અને 6 વાગે કેટલાક દિવસ આગલે દિવસે ખાવાનું બનાવી મૂકીને કોલેજમાં જવાનું હોય તે દિવસે આગલે દિવસે જ ખાવાનું બનાવી મૂકવું પડે. એટલે અમે 3 જણા હાથે રહેતા, એટલે મારે તપેલા જ ધોવાના. એ પછી મૂકીને તમે ઇન્ડિયા ગયા, તો પછી ત્યાં તમે પામ્યા, ને પછી તમે સાથે આવ્યા તમારા કાકી સાથે કે નહીં? કે તમે હું પહેલો અહીંયા આવ્યો, કારણ કે પૈસામાં ખાલી થઈ ગયેલા ને, અને અહીંયાથી ટિકિટ મોકલાવે તે આપણને સસ્તી પડે ત્યાં કરતાં. અને તે વખતે ઇન્ડિયા ગવર્મેન્ટે એ જાતનું પેલું કરેલું, એર ઇન્ડિયાના ટિકિટના ભાવ બી સસ્તા કરેલા. કેટલા વર્ષે પછી તમે કાકીને બોલાવ્યા? 6 મહિના. રિલિજન વાઇઝ તમે શું કહે કે આટલે રિલિજન વાઇઝ તમે જ્યારે ઉતર્યા કાકી આવ્યા પછી તમે શું કહ્યું કે આપણું રિલિજન આપણે ભૂલી ગયાવાના કે કેમ આપણે સ્ટાર્ટ કરીએ કે શું કરીએ? નવો દેશ અને પેલો એટલે રિલિજિયસનો તે વખતે વિચાર આવતો બી. ઘણી વખતે દિવાળી કે દાડા આવે છે તેઓ કોઈને ખબર નહીં પડતી, કારણ કે કેલેન્ડર જ ના હતા. ઘરથી કાગળ આવે કે અમુક દાડે દિવાળી છે ત્યારે તે ખબર પડે સમજ પડી. ફક્ત ક્રિસમસની ઉજવણી કરતા, કારણ કે તે ક્રિસમસ પર રજા પડતી. એટલે જ્યારે પહેલવેલા આવ્યા ત્યારે ક્રિસમસને દિવસે જ સૂર્ય જોયો હોય તેવું, ક્રિસમસને જ્યારે બ્રેકઅપ થયો 12 વાગે તે દાડે જ ખબર પડી કે આ સૂરજ ઉગતો છે. નહીં તો સવારે 6 વાગે કામ પર આવે અને સાંજે 6 વાગે જાય એટલે સૂર્યાસ્તને જોવાનું રહેતું જ નથી. આપણું ફૂડ ને એ બધું તમે કેમ કરતા નિભાવ્યું કે આપણે તે વખતે તેને બધું ગ્રોસરીમાં તે વખતે એક દેસાઈ કરીને બર્મિંગહામમાં હતો, તે અઠવાડિયામાં એકાદ વખત આવતો. તેઓ ગુવાર સિંગ વેંગણ બધા સુકાઈને લઈને આવતો, સૂકવીને લાવતો હોય તેવું જ થઈ જતું તમારા માટે તો જોડે, કારણ કે તેની દુકાનમાં જે વેચાઈ જાય તે વેચાય ને બાકીનું જે રહે તેને એ લોકો આપી જતા. એટલે જેમ ગોરા ઇંગ્લિશ લોકો પેલા કંઈ ટીન ખાતા તેમાં અમે ટીન ખાવામાં ટેવાઈ ગયેલા. પછી તો પાત્રાના ટીન ને વેંગણના ટીન ને બધું હોવું પડી, કારણ કે તાજું લેવા જાય તે તાજું હોય નહીં. એટલે એવણ જે થવા પડ્યું આપણે. હા, પેલું છે ને. સેકન્ડ જનરેશનની મેળે તમે શું વિચાર કરે કે આપણી સેકન્ડ જનરેશન છે, હવે આપણે છોકરા મોટા કર્યા, સેકન્ડ જનરેશન હું નિભાવ્યું જે તમે હાર્ડશીપ નિભાવી એ સેકન્ડ જનરેશનમાં અમે જે હાર્ડશીપ વેઠેલી તે હાર્ડશીપ આ છોકરા નહીં વેઠશે, કારણ કે એ લોકોને બધું રેડીમેડ મળી ગયેલું. અમે જ્યારે આવેલા તે વખતે કોઈના ઘરમાં કાર્પેટ તમને જોવાની નહીં મળતી, ગેસના હીટર જોવાના મળતા નહીં, કારણ કે પેરાફિનથી ચલાવી લેતા. જોકે જેમ જેમ આજે ટેકનોલોજી આગળ વધી તેમ તેમ બધા ફેરફારો થયા. અને ફેરફારમાં આજે એમ કે અત્યારે મારી બહેનને મેં કહ્યું કે હું તને એક વખત હું ત્યાં ઇંગ્લેન્ડ લઈ જાઉં, પાસપોર્ટ પણ નહીં બનાવે, ત્યાં બહુ ઠંડી. મેં કહું ત્યાં તે ઠંડી જતી રહી, ઠંડી છે જ નથી. ભાઈ એક તો કુદરતી ગ્લોબલ ચેન્જીસ થયા છે, તેમ છતાં દરેક ઘરમાં હવે સેન્ટર હીટિંગ ને લગભગ બધા જ ઘરની અંદર, લગભગ એટલે 90% બધા જ ઘરની અંદર કારવાળા છે. એટલે ઠંડીનો કોઈ ક્વેશ્ચન જ ઉપસ્થિત નથી. જોકે ત્યારે જે ઠંડી પડતી તે ઠંડી છે પણ નથી અત્યારે. રેસિઝમ તમે જ્યારે આવ્યા ત્યારે રેસિઝમમાં તમે વિચાર કરો કે તમને જ્યારે પહેલાં તમે ઉતર્યા ત્યારે રેસિઝમ તમને લાગ્યું કે તમે જે વખતે રેસિઝમનું પેલું થયું એ લેટ થયું. શરૂઆતના દિવસોમાં તો બેકારી હતી નહીં. બેકારી મીન્સ અનએમ્પ્લોયડ બહુ ઓછી હતી, એટલે તમને
કોઈ નહીં. જેમ 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 લોકો આવતા ગયા તેમ તેમ જોબો, ડર્ટી જોબ ઇન્ડિયનને મળતા હતા. શરૂઆતના પહેલાં જ્યારે સ્કોટિશ પીપલ આ બાજુ આવ્યા ત્યારે તે લોકો કરતા હતા. ત્યાર પછી વેલ્સના આવ્યા, પછી આયરિશ આવ્યા. આયરિશ લોકો છેલ્લે પેલું કરતા હતા. અને તેના પછી ઇન્ડિયન લોકો આવ્યા તો તે લોકો ડર્ટી જોબમાં, ભલે તે ગ્રેજ્યુએટ હોય તેનું કંઈ નહીં, કારણ કે આવ્યા એટલે પૈસા ખર્ચીને આવેલો માણસને જોબ તો જોઈએ છે. એટલે ડર્ટી જોબ ડર્ટી હોય કે ન હોય તો બી રેસિઝમમાં એટલું થતું કે તમે ઇન્ડિયન છો એટલે તમે જો એ લોકોને જો જ્યાં સુધી ગોરા ન મળે ત્યાં સુધી ઇન્ડિયનનો ભાવ નહીં આવે. રાઈટ. આ કોલ્ડ રોલિંગ કે શિયર રોટરી સ્લીટર એને કહે, સ્લીટર કહે એને જોબ, એમાં એકચ્યુઅલી રોટરી શિયરર. એ જોબની વેકેન્સી પહેલી વખત આવે તો હું એપ્લાય નહીં થતો, મારે જોબ ચેન્જ કરવો હોય તો. અને એક વખત આવે, બે વખત આવે, ત્યાર પછી બીજી વખત આવે ત્યાર પછી હું એપ્લાય થતો. ત્યારે મને એટલું ખાતરી થતી કે મને જોબ મળશે. અને જોબ હું લગભગ 6 મહિને ચેન્જ કરતો, કારણ એક્સપિરિયન્સ થાય. લગ્ન કરીને આવ્યા પછી નહીં, તે શરૂઆતના વર્ષોમાં બધા વર્ષે જોબ ચેન્જ 6 મહિના, પૈસા કાં વધારે મળે તેટલું જોતો, અને ઓવર ટાઈમ. રેસિઝમ ક્યારથી પછી તમને નિભાવ્યું કે રેસિઝમ ત્યાં બી હતું ને હમણાં કેવું છે રેસિઝમ? રેસિઝમ છે એની ફિલોસોફી એવી છે કે રેસિઝમ તમે માણસના ફેસ પરથી દૂર કરી શકશો પણ એના હૃદયમાંથી દૂર કરી શકવાના નથી. રાઈટ. અને આપણે ઇન્ડિયન છે તો ઇન્ડિયન જ છે. રાઈટ. આજે અત્યારે હાઈલી એજ્યુકેટેડ આપણા છોકરા છે તેને પણ પેલું છે. આજે હું મારા છોકરાને કહું પણ નહીં માને એ લોકો. જ્યારે એ લોકોને પેલો મારો મોટો છોકરો છે એણે 3 દિવસ સુધી ઇન્ટરવ્યૂ આપેલી બ્રિટિશ ટેલિકોમમાં, નોરિચમાં. રાઈટ. એ લોકો ઇંગ્લિશ પીપલને એને જ્યારે બીએસસી કરતો હતો તો બીએસસીની પરીક્ષા આપવા પહેલાં એ ઇન્ટરવ્યૂ આપવા ગયેલો. એ લોકોને, કારણ કે એને એટલું બધું નોલેજ એટલે આગળ પડતો કે એને 3 સ્ટાર હોટલમાં રાખેલો. અને છેલ્લે એ લોકોએ ઇન્ટરવ્યૂને પછી એને જોબ કેમ રિફ્યુઝ કરેલો ખબર તમને? ફક્ત એટલું કહ્યું કેમ કે તને લંડનમાં જોબ જોઈએ ને અમે તો નોર્વિચમાં, એટલે આમ આઉટસાઇડ લંડન. રાઈટ. તો તમે એ પછી ખ્યાલ કરો કે વોટ ઇઝ મીન બાય ધેટ. એટલે એ લોકોના પેલામાંથી જવાનું. અત્યારે જે બધા કોડિંગ છે એ લોકો, જ્યારે પહેલાં તમે એપ્લિકેશન ફોર્મ ભરતા મૂકતા, કોઈ વખતે એશિયન કઈ એથનિક કોમ્યુનિટીમાંથી આવે છે તે જાતનો કોઈ દાડો નહીં. આઈ હેવ રિફ્યુઝ ઇન આ પેલો ટ્રેનિંગ સેન્ટરમાં, આઈ રિફ્યુઝ ટુ ફિલ ધ ફોર્મ અપ. આઈ આસ્ક દેટ લેડી, હાઉ ઓલ્ડ આર યુ? She says, I'm so and so. I said, I came here in this country before you born, and you can't ask me that question. 1967ની અંદર ઇનોક પાવલે જ્યારે સ્પીચ આપેલી તે વખતે દડલીમાં રાયટ થયેલો, નોટિંગહામમાં રાયટ થયેલો. ત્યાં સુધી જમૈકન લોકો, રાઈટ, એ માનતા કે અમે એમ કે ઇન્ડિયન કરતાં હાયર, કારણ કે અમે ઇંગ્લિશ જાણીએ, ઇન્ડિયન લોકો. જો કે શરૂઆતના દિવસોમાં બધા ઓલ્ડ પીપલ જ આવતા. એમાં પંજાબમાંથી મેજોરિટી ઓલ્ડ પીપલ આવેલા. આપણા ગુજરાતમાંથી તે વખતે હું આવેલો તો યંગેસ્ટ હતો ત્યારે. ઇનોક પાવલે સ્પીચ આપી ત્યાર પછી વધારે વધી, ત્યાર પછી ઓપનલી થવા માંડ્યું. ઇટ વોઝ ધેર બટ ઇટ વોઝ ઓપન.
રાઈટ પીપલના માઇન્ડમાં ન હોય પણ એના હૃદયમાં તો ખરું જ ને એમ. રાઈટ. હવે થર્ડ જનરેશન જે આપણા છોકરાના છોકરા થવાના છે તેનું તમે શું થિંક કરે કે તમે એમ વિચાર કરે કે આપણું હિન્દુઇઝમ કલ્ચર રહેશે કે આપણે આટલે આવીને ખોઈ જવાનું છે બધું? હિન્દુઇઝમ એમ એક હિન્દુ ધર્મને ઉપર એટલા બધા આક્રમણ થયા છે તો પણ નાબૂદ નથી થયો, એટલે થશે પણ નહીં. રાઈટ. હિન્દુ ધર્મની ઉપર હિન્દુસ્તાનની એમાં મુસલમાનનું આક્રમણ થયું, અંગ્રેજ પ્રજાનું આક્રમણ થયું, છતાં પણ હિન્દુ ધર્મ નાબૂદ નથી થયો. હિન્દુ ધર્મમાંથી કેટલાક બીજા ધર્મો પણ નીકળ્યા, પણ હિન્દુ ધર્મ એકદમ નામ જ. હિન્દુ ધર્મ એવો એક જ એવો છે ધર્મ કે ટુ બી બોર્ન. રાઈટ. એટલે એમ ધર્મમાં માનનારા ઓછા થશે પણ ધર્મ તો રહેશે. રાઈટ. કારણ કે કોઈને કોઈ તો એના અંશ મૂકી જ જવાનું છે. બીજું અનધર આપણે એવું છે, આપણા જો છોકરા ભણશે નહીં તો એ લોકોને જોબની બહુ ઘણી મુશ્કેલી પડવાની છે. કારણ કે તમે હિન્દુસ્તાની જ ખરા એ મટવાના નથી. જનરેશન જશે તો પણ આપણા છોકરા અહીંયા બોર્ન થયે, તેના બાપ બી અહીંયા બોર્ન થયે, કે છોકરા પછીઓ પેલું અહીંયા તમે અહીંયા બોર્ન હશે પણ તમે હિન્દુસ્તાની મટવાના નથી. કારણ કે ઓરિજિનલ તમે કાંના છે. તમે આફ્રિકા જાઓ, કેનેડા જાઓ કે ગમે ત્યાં જાઓ, પણ તમે ઇન્ડિયન એટલે ઇન્ડિયન જ રહેવાના. દે વોન્ટ્સ નો વેર ઇઝ ઓરિજિનલ કમ ફ્રોમ. એટલે આવીને તમે થિંક કર્યું કે તમારા લાઈફમાં તમે બધું જે નિભાવ્યું હતું, તમે મગજમાં રાખ્યું હતું નાનપણમાં, કે તમે અચીવ કર્યું, કે તમે આવીને એટલે પસ્તાયા? હું એવું માનતો નથી, કારણ કે પસ્તાયો નથી ને પેલું નથી. કારણ કે હું હિન્દુસ્તાનમાં હોતે મને નોકરી મળતે કે સવાલ. અહીંયા આવી તો આપણે તમારે જે કામ કરવાની ધગસ હોય તમને જોબ મળી રહે. રાઈટ. અને એન્ડ ઓફ ડે તમને તમારું વેતન મીન્સ મજૂરી મળી રહે તમને. સમજ પડી? હું એટલું માનું છું કે મેં આવીને ભૂલ કરી નથી. મારા મા બાપે જે મને પેલા મોકલાવેલો ગરીબાઈ દૂર કરવા માટે, તે હું એચીવ થયો છું. મારા છોકરાઓ ભણ્યા છે. અનફોર્ચ્યુનેટ કે એક જ ઓછું ભણેલો છે. બાકી છોકરાએ જે આ શિક્ષણ મેળવવું હોય હિન્દુસ્તાનમાં તો લાખો રૂપિયાનું પેલું થાય. જે અમે રેકોર્ડિંગ કરતા છે તો તમે એમ લાગે કે આપણી થર્ડ જનરેશન, સેકન્ડ જનરેશન એમાંથી કંઈ બેનિફિટ કરશે? હવે મારી પોતાની જો વાત કરે તો હું વિચારું કે એનું કરશે, પણ કેટલાક મા બાપના છોકરા નથી ભણ્યા. હવે તેનું જનરેશન કેવી રીતે થાય એનું પ્રિડિક્ટ કરવું ઘણું પેલું છે. અને કાળા ધોરણ તો રહેવાનું જ છે. એટલે જે શિક્ષણ નહીં મેળવશે તે લોકોને હાર્ડશીપ જોબ મળશે. બીજું, ઇંગ્લેન્ડની પરિસ્થિતિ એવી ઉપસ્થિત કરવામાં આવી છે કે આપણે ત્યાંથી બધી કોલ માઇન બંધ થઈ ગઈ, સ્ટીલ ઇન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ, મોટી મોટી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ. આજે જર્મનીને એ લોકો ફેક્ટરીઓ ઓપન કરી જ જાય છે. એટલે ધંધાની દ્રષ્ટિએ જોઈએ, જો આપણા જો છોકરાને જો બિઝનેસ કરશે કે હાઈલી એજ્યુકેટેડ પોઝિશન મેળવશે તો જ તે લોકોનું ભલું થાય. જે ભણવાના નથી એ લોકોને માટે જોબને માટે ઘણી મુશ્કેલી પડવાની. કારણ કે એક જ જોબને માટે જો 15-17 માણસ જો એપ્લાય થતા હશે તો હાઉ કેન દે અચીવ? આ દેશમાં આવ્યા તમે કેટલા વર્ષ થયા? 1958, 42 years. 42 years.
42 યર્સમાં તમે શું વિચાર કર્યો કે એટલે શું ચેન્જીસ તમે વિચાર કર્યો શું ચેન્જીસ થયું યર 2000 થયા ચેન્જીસ શું થયા? ચેન્જીસ ટેકનોલોજી ઘણી એડવાન્સ થઈ ગઈ right? અને એજ્યુકેશનમાં છે આપણા ગુજરાતી લોકોએ એટલું બધું એચીવ કીધું છે કે અહીંયાની પ્રજાઓ થિંક કરતી થઈ ગઈ છે કે હાઉ કેન દે એચીવ ધીસ, અને એ જ પ્રમાણે જો જાય તો આપણા ગુજરાતી લોકોમાં એટલા બધા લોકો પીએચડી કરી જશે કે જેટલા ડૉક્ટરી નથી કરતા તે. આપણે ઇન્ડિયા પગી આપણા છોકરા છે તેને આપણે શું કહે કે ઇન્ડિયા પગી તમે શું કરો તમને આઈડિયા છે? આપણા છોકરા તો મારો પોતાનો દાખલો આપું. મારા છોકરા પહેલાં કહેતો ઇન્ડિયા આવવાથી વિચાર નહીં કરે જ પડી. મોટો છોકરો ગયેલો એને મમને લઈ ગયેલો હાથે. મમ્મ એમ કહે હું તને એમ કે લઈ જાઉં એમ સમજ પડીને. કારણ કે એ લોકોનો પેલા મારી વાઈફના ફાધર મધર છે ને સમજ પડીને. હું તો બંને મારા ફાધર મધર તો બંને હું તો ગુમાવી ચૂકેલો. એના ફાધર મધર છે તો તે લોકો પેલું કરે કે એક વખત નાના જોઈલા સમજ પડી. એટલે તે લોકોને જીવવાની ઈચ્છા. હવે એક જ છોકરીને જોવાનું એ લોકો કે આવેલી તે વખતે 4 વર્ષની હતી ફક્ત. હવે પેલી નાની છે તેને એમ કે આવીને અમારી ટ્રીટમેન્ટ કરે એમ કહી કે એવી જાતે એ લોકોની ઈચ્છા. બીજું તો આપણે તો કંઈ એમાં પેલું કરી નહીં શકીએ. કે આપણી ત્યાં આટલીની એજ્યુકેશન આપણે આપી કે હું બી એજ્યુકેટેડ મારા છોકરા બી એજ્યુકેટેડ આપણે વિચાર કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ કે આપણે ઇંગ્લેન્ડમાં કોઈ ડૉક્ટર બનીને જાય, ઇંગ્લેન્ડમાં ડૉક્ટર બનીને પછી ઇન્ડિયામાં હેલ્પ કરે તેવી તમે કંઈ હું મારી પોતાની છોકરીને કહું પણ હવે એ લોકોના પેલામાં જ પેલું થાય એટલે આપણે બીજું જનરલી કોઈ બીજાને તો કોઈને કહી શકવાનું નથી. કારણ કે મારે ઘરમાં એમ કે ડૉક્ટર છે એટલે હું ફ્યુચરનું શું કરે આપણે હિન્દુઇઝમ બાકી હવે ફ્યુચરમાં શું થશે તમને કંઈ આપણે ટેકનોલોજી તો બહુ છે પણ ફ્યુચરમાં આપણે હિન્દુઇઝમ બાકી શું કરવાનું? હિન્દુઇઝમ માટે હિન્દુઇઝમ જીવતી રાખવાનો પ્રયત્ન થશે. પણ પાછળનું જનરેશન કેટલું છે પણ હિન્દુઇઝમ એકદમ નાબૂદ થાય નહીં. કારણ કે વર્ષો પુરાણો ધર્મ છે. જોકે તમે લાઇબ્રેરીમાંથી પુસ્તક વાંચો તો તેમાં છે કે હિન્દુઇઝમમાં જે વર્ણો પાડવામાં આવેલા તેનો બ્રાહ્મણે દુરુપયોગ કરેલો. શૂદ્ર, ક્ષત્રિય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈષ્ણવ અને શૂદ્ર એ 4 ધર્મ જે પાડે તે કર્મને આધારે પાડવામાં આવેલા. પણ જે લોકો પોતાનો સ્વાર્થ, પોતાના છોકરાનો સ્વાર્થ ને ખાતર એ લોકો જે કુટુંબમાં જન્મે તે રીતનો કરવામાં આવ્યો. ચાલો હવે તમારે કંઈ બી બીજું કેવું હોય? બીજું તો કંઈ નહીં કે આપણા છોકરા ભવિષ્યમાં ભણીને આગળ વધે. આ તો જનરલ ક્વેશ્ચન કોઈ બી કોમનો હોય પણ આપણે ઇન્ડિયન છે એટલે છોકરા જો ભણે અને મા બાપ તેને ભણાવે તો જ તેનો ભલું થાય તેવું છે. ફાઇનલી છોકરાને તમે શું કહી શકે કે તમે આ કરશો ને તે કરશો? જે આ વિડીયો જોશે તેને તમે કંઈ એક બે પ્રશ્ન કહી શકે? જે છોકરાઓ આ વિડીયો જોશે તો તેમણે ખ્યાલ કરવાનો કે અમારા માય બાપે કે પછી જે આગળ આવનારે કેટલી મુશ્કેલીઓ વેઠી ને તમારા માટે સગવડ કરેલી, અને એ સગવડનો દુરુપયોગ કરવાનો નહીં. એટલે ભવિષ્યમાં તમે બીજાને નવા જનરેશન માટે કંઈક સારા બનાવીને મૂકી દેજો. બીજું
થેન્ક યુ વેરી મચ. સમાપ્ત. થેન્ક